નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો આજે આપણે મિત્રો જોવાના છીએ કઈ કઈ જગ્યાએ કેવી કેવી આજના દિવસ માટે આગાહી કરવામાં આવી છે, કઈ કઈ જગ્યાએ કેવો કેવો વરસાદ રહેવાનો છે, તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર નવા હોય હજી સુધી આપણા વિડીયોને સૌપ્રથમ લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પર મિત્રો દબાવી દેજો। અને હા મિત્રો, એક ખાસ નોંધ, આપણે જે આ વિડીયો બનાવી છે તે હવામાન વિભાગના આગાહી દ્વારા બનાવી છે। તો તેમાં આપણે અમુક જે મિત્રો જિલ્લાની માહિતી આપીએ છીએ તેમાં 100% કોઈ પણ જિલ્લાની આપણે માહિતી આપતા નથી, તેની મિત્રો ખાસ નોંધ લેવી। અને સવારમાં એટલે કે મિત્રો આજે તારીખ 26 અને ગુરુવારના દિવસે આપણે અહીંયા જોઈએ ને તો આપણને અહીંયા સુરત છે, વલસાડ સાઈડ છે, જે મિત્રો આ એ બાજુ આપણને અત્યારે ફૂલ અહીંયા રેડ એરિયો જોવા મળી રહ્યો છે, એટલે કે અહીંયા વરસાદની ફૂલ તીવ્રતા આપણને જોવા અહીંયા મળી રહી છે। વલસાડ સાઈડ મિત્રો શિવાસરા છે, આ વલસાડ છે, અહવા છે, તેમાં પણ મિત્રો અહીંયા વરસાદ થવાની શક્યતા વધારે રહેલી છે। વલસાડ, અહવા, પછી અહીંયા સુરત આવી જાય છે, વ્યારા, નવાપુર જેટલા વિસ્તારોમાં અહીંયા વધારે વરસાદ પડવાની શક્યતા આપણને સવારે 5 વાગ્યાનું ઉડાર આપણે સેટ કરેલું છે અહીંયા। તો મિત્રો અહીંયા આવી જાય છે રાજપીપળાનો સમાવેશ થાય છે અહીંયા, પછી નવાપુર, ભાવનગર, અલંગ, મહુવા। જ્યાં મહુવાની તો મિત્રો સૌરાષ્ટ્રના એરિયામાં આપણે આવી જાય છે, એમાં મિત્રો સૌરાષ્ટ્રના એરિયામાં આપણે જોઈએ તો ઉના અને વેરાવળ સુધી આપણે જોઈ શકાય છે। તો આપણે થોડુંક રીડારને આગળ કરીએ અને દિવસભરમાં શું એક્ટિવિટી રહેવાની છે અને કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે તેની માહિતી જોઈ લઈએ। તો અત્યારે આપણે 8 વાગ્યાનું રીડાર સેટ કર્યું છે, તો 8 વાગ્યે પણ તેજ પોઝિશન આપણને જોવા મળી રહી છે। તો 9 થી 10 વાગ્યાનું રીડાર સેટ કર્યું છે, તેજ પોઝિશન જોવા મળે છે, થોડું આગળ વધી રહ્યું છે। 1 વાગે તો મિત્રો 1 વાગે આપણને ઘણી જગ્યાએ આપણને વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રથી પહેલાં શરૂઆત કરી દઈએ, સુરતની તો આપણે મિત્રો આગળ એરિયો લઈ લીધો છે, એટલે એમાં આપણે પાછું જવાની જરૂર નથી। તો અહીં મિત્રો વેરાવળ આવી જાય છે, જૂનાગઢ આવી જાય છે, પોરબંદર, પછી ભાનવડ આવી જાય છે, ગોંડલ, અમરેલી, ભાવનગર, પછી ઉપર જોઈએ તો મિત્રો જસદણ આવી જાય છે, બોટાદ આવી જાય છે, રાજકોટ આવી જાય છે, સાયલામાં પણ મિત્રો થોડીક અસર આપણે અહીંયા જોઈ શકાય છે। રાજકોટ આવી જાય છે, ગોંડલ આવી જાય છે, જસદણ આવી જાય છે, ભાનવડ, સાયલામાં પણ થોડીક અસર જોઈ શકાય છે। આ બાજુ થોડાક આપણે આગળ વધીએ તો અહીંયા આપણે મિત્રો આવી જાય છે ખંભાત, અમોડ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વડોદરા, ગોધરા, નડિયાદ, અહીંયા મિત્રો દાહોદ સાઈડનું છે, અહીંયા મિત્રો આવી જાય છે દાહોદ, અલીરાજપુર, તાંડા, અહીંયા આવી જાય છે લુણાવાડા મિત્રો કોઈ અસર નથી। અહેમદાબાદ, ધોલકા, નડિયાદ, જે આ બધા વિસ્તારમાં વરસાદ પડે છે એ મિત્રો ઉપર જાય છે ઉત્તર ગુજરાતમાં। તો જોઈ લઈએ આપણે મહેસાણા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, અહીંયા આવી જાય છે સલુંબાર, પછી ઉપર આંબુ રોડ સુધી મિત્રો અહીંયા શિહોરમાં આપણને અસર થઈ શકે છે પણ નથી પણ થઈ શકતી એવું છે, એટલે એને આપણે ગણતા નથી। તો આવી રીતના 1 વાગ્યાનું રીડાર આપણે જોઈ શકાય છે। કચ્છમાં જે થોડુંક અહીંયા અસર આપણે જોવા મળી શકે છે એ ગાંધીધામ પાસે અહીંયા છે, એટલે કે માંડવી નજીકના એરિયા અને ગાંધીધામની વચ્ચે આ થોડીક આપણને કચ્છમાં માઇનર અસર જોવા મળે છે। આપણે જોઈ લઈએ થોડોક ટાઈમ આગળ કરીને કચ્છમાં આપણને શું જોવા મળે છે। તો કચ્છમાં મિત્રો જોઈ શકો છો આ અહીંયા એક્ટિવિટી આપણને અહીંયા જોવા મળી રહી છે। અત્યારે 6 વાગ્યાનું રીડાર આપણે જોઈ શકીએ છીએ। તો આવી રીતના મિત્રો આવી રીતના ઘણી બધી જગ્યાએ આપણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો આપણે હવામાનની આગાહી પણ આગળ જોઈ લઈએ કે આ મિત્રો ગુજરાતમાં ભયાનક વરસાદનું અત્યારે આપણે અહીંયા ચિહ્ન અહીંયા બતાવી રહ્યા છે। તો આપણે આ વચ્ચે હવામાન વિભાગની આગાહી જોઈ લઈએ। તો ગુજરાતમાં 5 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। આ વચ્ચે સંપૂર્ણ આગાહી જોવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। સાથે આપણે વિડીયોને લાઇક ન કરી હોય તો સાથે વિડીયોને લાઇક પણ મિત્રો કરી દેજો। તો અહેમદાબાદ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ ગઈ છે। તો બીજી બાજુ રાજ્યમાં 5 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો હવે આપણે મિત્રો જોઈ લઈએ કે કઈ કઈ જિલ્લા તાલુકામાં વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે। તો આજે મિત્રો તારીખ 26માં જોઈએ ને તો મિત્રો ડાંગ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। આ ઉપરાંત નર્મદા, સુરત અને
તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના રહેલી છે. આગળ વધીએ તો મિત્રો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ એટલે કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સાથે તેની સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાશથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો આ હતી મિત્રો આજના દિવસની આગાહી. હવે આપણે જોઈ લઈએ કે 27મી તારીખમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. તો તારીખ 27માં જોઈએ ને તો મિત્રો ભાવનગર તથા વલસાડ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમાં ઓરેન્જ એલર્ટ જાહેર મિત્રો દર્શાવવામાં આવ્યું છે. તે ઉપરાંત જોઈએ તો મિત્રો નર્મદા, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સંભાવના મિત્રો રહેલી છે. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આ સાથે મિત્રો હવે 27 તારીખની આગાહી પૂરી થઈ છે અને 28 તારીખમાં કયા કયા જિલ્લા તાલુકાનો સમાવેશ થાય છે તેની ઉપર પણ મિત્રો એક સાથે નજર આપણે નાખી લઈએ. તો મિત્રો તારીખ 28માં જોઈએ ને તો મિત્રો સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. આ સાથે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી, રાજકોટ પછી જૂનાગઢ છે, બોટાદ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી રહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ ઉત્તર ગુજરાતની વાત કરીએ મિત્રો તેમાં આ બધાનો સમાવેશ થાય છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા પછી મિત્રો અહેમદાબાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં તથા સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી દ્વારા ગીર સોમનાથમાં અને કચ્છ અને દીવમાં હળવાશથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો આવી રીતના મિત્રો અલગ અલગ જગ્યાએ અલગ અલગ આગાહી કરવામાં આવી રહી છે. તો આજના દિવસની મિત્રો સંપૂર્ણ આગાહી આપણે કવર કરી લીધી છે. આવી ઉપરાંત આ જગ્યાએ મિત્રો આપણને વરસાદ જોવા આપણે ગુજરાત તરફ આપણને અહીંયા મળી રહેવાનો હતો તેને આપણે બધું કવર મિત્રો કરી લીધું છે. તો આજનો વિડીયો આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો આજના વિડીયોને સુધી લાઇક ન કરી હોય તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર નવા હોય ને સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.